નમસ્કાર દોસ્તો, આપ સર્વને જય માતાજી. ગમતા ગીત ગાવા છે આ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે અમારા આંગણે મોગેરા મહેમાન આવ્યા છે અને એ મહેમાન એટલે ખૂબ નાની ઉંમરમાં મોટી એવી નામના મેળવી છે. અમારા વડોદરા પંથકનું જેને ઘરેણું કહેવાય, નાની વયમાં અઢળક નામના મેળવી છે એવા મનીષાબેન રબારી જે પ્રથમવાર અમારા આંગણે મહેમાન થઈ મુખ્ય મહેમાન થઈને આવ્યા છે. તો બોલાવીએ મનીષાબેન રબારીને અને માણીએ તેમની અદ્ભુત વાણી. આજ રોજ ગમતા ગીત ગાવા છે અને એમાંય આવો અનેરો મોકો મળ્યો હોય અને એમાંય ઘણા બધા કલાકારને ખૂબ સારું ગાવું છે, ખૂબ સારું ગાય છે, છતાં પણ એમને સ્ટેજ નથી મળતો. પણ અમારા જયેશ મામા બારોટે ખૂબ સુંદર મજાનું આયોજન કરેલ છે. ગમતા ગીત ગાવા છે તો આપ સર્વને પણ ભાવભર્યું આમંત્રણ છે. અને જ્યારે હું નાની હતી ત્યારે મને બહુ ઠપકો મામા બહુ કહેતા, આવું ગા અને ખૂબ સરસ રીતે સમજાવતા અને જે રીતે મને સમજાવતા અને સમજીને ગાવું એ મામા માટે એમ કે દીકરી સારું ગાય છે તો કંઈક આગળ વધે અને બહુ સારી રીતે સમજાવતા. અને અહીંયા આજે મને મામાએ અહીંયા આમંત્રિત કરી હોય અને ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે, ત્યારે જે પણ મા બાપ વગરની દીકરીઓ છે એમને ગાવું હોય તો અહીંયા ગમતા ગીત ગાવા માટે આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. ત્યારે મા બાપ વગરના દીકરા દીકરીઓ માટે ખાસ એવા શ્રી લાઇટ પીટર મ્યુઝિક એકેડમીમાં પણ મામાએ ખૂબ સુંદર મજાનું આયોજન કરેલ છે અને એમાં પણ બધા જે પણ મા બાપ વગરની દીકરા દીકરીઓ હોય એને મફતમાં શીખવાડવામાં આવશે અને કોઈ ફ્રી ચાર્જ લેવામાં આવશે નહીં. અને અહીંયા પણ ગમતા ગીત ગાવા છે, એમાં પણ મા બાપ વગરના દીકરા દીકરીઓને આવવું હોય તો જયેશ મામા બારોટનો સંપર્ક કરી અહીંયા આવી શકે છે. જય માતાજી. અન મોઢે બોલું એ મને આચે નાનપણ આવડે એ પણ મોટા એ બધી મજા 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 મજામાં એ મને કડવી લાગે કા એ પીઠોડ મારે મારી પીઠોડમાં એ તારું ધાર્યું જગમાં થતું બાકી બધી વાતો